મિત્રતાના નામે લાખો રૂપિયા ઉછીના લઈ ચેક પકડાવી દેનારાઓ માટે આ લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। દાહોદની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટે ₹20 લાખના ચેક બાઉન્સ કેસમાં વેપારીને 1 વર્ષની જેલ અને ₹28.40 લાખના ભારે ભરકમ દંડની સજા ફટકારી છે। દાહોદ શહેરમાં ₹20 લાખના ચેક બાઉન્સના કેસમાં દાહોદની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટે અગ્રવાલ ટ્રેડર્સના પ્રોપ્રાઇટર જયેશ રામગોપાલ અગ્રવાલને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ દોષિત ઠેરવી 1 વર્ષની સાદી કેદની સજા ફટકારી છે। કોર્ટે આરોપીને ₹28.40 લાખનો દંડ ભરવાનો આદેશ કર્યો છે। દંડની રકમમાંથી ₹28.30 લાખ ફરિયાદીને વળતર પેટે ચૂકવવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે। કોર્ટના ચુકાદા મુજબ ફરિયાદી અવિનાશ જીતેન્દ્રસિંહ અને આરોપી વચ્ચે મિત્રતાના સંબંધો હતા। આરોપીને નજીકની મિલકત ખરીદવા માટે નાણાંની જરૂર હોવાથી તેને ફરિયાદી પાસેથી ₹20 લાખ ઉછીના લીધા હતા। આ રકમ પરત ચૂકવવા માટે આરોપીએ ધ દાહોદ અર્બન કોઓપ બેંક લિમિટેડ દાહોદના પોતાના ખાતાનો ચેક નંબર 492964 તારીખ 14/10/2021નો ₹20 લાખનો ચેક ફરિયાદીને આપ્યો હતો। ફરિયાદી આ ચેક 30/10/2021ના રોજ એક્સિસ બેંક દાહોદમાં ક્લિયરિંગ માટે જમા કરાવ્યો હતો। જોકે આરોપીના ખાતામાં પૂરતું ભંડોળ ન હોવાથી ચેક ફંડ્સ ઇનસફિશન્ટના શેરા સાથે પરત કર્યો હતો। ત્યારબાદ ફરિયાદીએ પોતાના વકીલ મારફતે 16/11/2021ના રોજ આરોપીને રજિસ્ટર્ડ પોસ્ટથી કાયદેસરની નોટિસ પાઠવી હતી, જે 20/11/2021ના રોજ બજેલી હતી। નોટિસ મળ્યા બાદ આરોપીએ પોતાના વકીલ મારફતે જવાબ આપ્યો હતો। જોકે ફરિયાદીના જણાવ્યા મુજબ ચેકની બાકી રકમ ચૂકવવામાં આવી નહોતી। આથી ફરિયાદીએ 22/11/2021ના રોજ દાહોદની કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી। કેસની સુનાવણી દરમિયાન ફરિયાદી પક્ષે ચેક, બેંક રિટર્ન મેમો, કાનૂની નોટિસ, આરપીએડીની પાવતી, પોસ્ટની ઓનલાઈન એન્ક્લોઝમેન્ટ અને આરોપીના નોટિસના જવાબ સહિતના દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા। આરોપી પક્ષે પોલીસ સ્ટેશનમાં સમાધાન થઈ ગયું હોવાનો બચાવ લીધો હતો, પરંતુ કોર્ટ સમક્ષ તે અંગે કોઈ માન્ય દસ્તાવેજ રજૂ કરવામાં આવ્યા નહોતા। કોર્ટે નોંધ્યું કે આરોપી દ્વારા રજૂ કરાયેલ બચાવ અસ્પષ્ટ, અપૂરતો અને વિશ્વાસપાત્ર ન હોવાનું જણાવ્યું હતું। કોર્ટના મતે ચેક આરોપીના ખાતાનો હોવા અને તેની સામે યોગ્ય બચાવ પુરવાર ન થવાથી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 139 હેઠળ ફરિયાદીની તરફેણમાં કાયદાકીય અનુમાન ઊભું થાય છે। કોર્ટે તમામ મૌખિક અને દસ્તાવેજી પુરાવાનું મૂલ્યાંકન કર્યા બાદ આરોપી સામે કલમ 138નો ગુનો શંકાથી પર પુરવાર થયો હોવાનું ઠરાવ્યું હતું। ત્યારબાદ સજાના તબક્કે બંને પક્ષોની રજૂઆત સાંભળવામાં આવી હતી। કોર્ટે 19/8/2026ના રોજ ચુકાદો જાહેર કરી 1 વર્ષની સાદી કેદ તથા ₹28.40 લાખના દંડનો આદેશ કર્યો હતો। દંડ ન ભરવામાં આવે તો વધુ 3 માસની સજા ભોગવવાનો હુકમ પણ કરવામાં આવ્યો છે। સાથે જ અપીલના સમયગાળા માટે આરોપીને ₹10,000ના જામીન આપવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે।